લળી લળી લાગ્યા મને ગણપતિ તાના તમારા સમરણ કરો યાદે સરસ્વતી માતા તમારું સમરણ કરું લળી લળી લાગો તમને પાય સરસ્વતી માતા તમારું સમરણ કરું લાગ્યા લોળી લળીને સરસ્વતી માતા તમારા સમરણ કરો યાદે કુળની માં ખોડલ તમારું સમરણ કરું લાગુ લળી લળી પાય કુળની માં ખોડલ તમારું સમરણ કરું એ લાગ્યા તમને લોળી લળીને ઓળની માં ખોડલ તમારા સમરણ કરો યાદે કેડે રે કટાર અંગે માર જમાર પેરા હાથ માર સિંહોરી તલવાર કેડે રે કટાર અંગે માર જમાર પેરા હાથમાં તીરો ઈ તલવાર કેડે ને કટારી અમે તમારે મેરા યાદે કોણ કે અમે પોકરાણ ગઢના રાજવીરે
તમે રાજાને નરમાં રાજાના બોલાવ્યા વરદાન આવજો રે. હે આવ્યા અમે રાજને નરમાં રાજના બોલાવે પરદાન આવ્યા રે. અરે મહારાજ અરે કહો કહો મહારાજ અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાન અત્યારે બોલાવવાનું કારણ તો એ છે. આપણે ઘણા સમયથી નગર સરસાઈ નથી ગયા, તો આપણે નગર સરસાઈ જ આવવું છે, તે માટે તમને બોલાવ્યા છે. તો ચાલો. તો ચાલો. આજે રાજાને પ્રધાન બને આલિયા, ચાલિયા નગરી માં રાજાને પ્રધાન બને આલિયા. અમે હાલ્યા નગરીની માં રાજાને વરદાન બંને આલિયા. આહા કેવી લીલી આકાશ, ઝરમર ઝરમર મેહુલિયો વરસી રહ્યો છે. બધાય ભાઈઓ પોતપોતાના ખેતરમાં વાવણી કરવા જાય છે. તો ચાલ હું પણ મારા ભાઈને બોલાવીને વાવણા કરવા જાઉં. યા જય સગનભાઈ હે બોલાવે મગનભાઈ આવજો રે. આવજો વાડી વડલાએ સગનભાઈ હે બોલાવે મગનભાઈ આવજો રે. આવો તમે વાડી વડલાએ સગનભાઈ બોલાવે મગનભાઈ આવજો રે. યાદ સગનભાઈ બોલાવે મગનભાઈ આવ્યા રે. આવ્યા વાડી વડલાએ સગનભાઈ બોલાવે મગનભાઈ આવ્યા રે. આવ્યા અમે વાડી વડલાએ સગનભાઈ બોલાવે મગનભાઈ આવ્યા રે. અરે બોલ બોલ વીરા અત્યારે બોલાવવાનું કારણ અરે વીરા બધા ભાઈઓ પોતપોતાના ખેતરમાં વાવણી કરવા જાય, તો હાલ આપણે બંને ભાઈ વાવણી કરવા જાય. ચાલ વીરા. હે વાવણી કરવા હાલા ખેડૂત ભાઈ વાવણી કરવા હાલા રે. વાવણીના ટાણા આવ્યા ખેડૂત ભાઈ વાવણીના ટાણા આવ્યા રે. વાવણીના ટાણા આવ્યા ખેડૂત ભાઈ વાવણીના ટાણા આવ્યા રે. રામેથી મળ્યા યજમાન રાજા
તો અજમલ રાજાની સવારી આવી આવે છે. એ તો બાપે પેટે વાંચ્યા છે. તો તેમના સુકન લઈને આપણે આપણા ખેતરમાં વાવણી કરવા જઈએ ને વીરા, તો આપણા ખેતરમાં અન્નનો દાણો પણ ન ઉગે. હા વીરા. અરે પ્રધાનજી, જી મહારાજ. લાગે છે ખેડૂત ભાઈઓ સારા કામે જાય છે. આજ આપણને જોઈને અવળું ફરીને શા માટે ઊભા છે, તો તમે જઈને ખરી ખાતરી કરો. બહુ સારું. હે એવળો ફરીને કેમ ઉભા ખેડૂત ભાઈ, એવળો ફરીને કેમ ઉભા. લાંબે લાંબે લાકડે ઘેર ભૂલા ભાઈ, લાંબે લાંબે લાકડે ઘેર ભૂલા રે. લાંબી લાકડીઓ તમારી સાથે ખેડૂત ભાઈ, લાંબી લાકડીઓ તમારી સાથે. બપોરે આવા તો ઘેર ભૂલાયેલા પરદાન, બપોરે આવા તો ઘેર ભૂલા રે. બપોરિયા બાદ તમારી સાથે ખેડૂત ભાઈ, બપોરિયા બાદ તમારી સાથે. અરે ખેડૂત ભાઈ, સર્વે સામગ્રી વસ્તુ હોવા છતાં જૂઠું શા માટે બોલો? અરે પ્રધાનજી, સાસુ ને સત્ય બોલવાથી આપના મહારાજાને કોઈ જાતની રીસ તો નહીં ચડે ને? જઈને પૂછતા હો. અરે મહારાજ, ખેડૂત ભાઈનું કહેવું એમ છે કે સાચું અને સત્ય કહે છે તો આપણા મહારાજાને દુઃખ તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, જઈને ખેડૂત ભાઈઓને કહો, સાસુ અને સત્ય બોલશે ને તો રાજમાંથી ઇનામ મળશે, અને જૂઠું બોલે તો કાળિયા ઠાકરના સોગન આપીને સત્ય મનાવો. બહુ સારું. અરે ખેડૂત ભાઈ, જો તમે સાસુ બોલશો તો તમને રાજમાંથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલો તો તમને શિવ શંકરના સોગન છે. હિયા જય પોકરણ ગઢના રાજા યજમાન વાંધિયા કહેવાય. અધમના સુગનનો લેકો પોકરણ ગઢના રાજા યજમાન વાંધિયા કહેવાય. અરે ભલે આપના મહારાજા છે તો પાપી પેટે વાંચે છે. જો તેમના સુકન લઈને અમે અમારા ખેતરમાં વાવણી કરવા જઈએ તો અમારા ખેતરમાં અન્નનો દાણો પણ ન ઉગે. જઈને તમારા મહારાજને કહો. અરે મહારાજા, ખેડૂત ભાઈનું કહેવું એમ છે કે આપ સૌ તે પેટના વાંજ્યા, જો તમારા સુકન લઈ એમના ખેતરમાં વાવણી કરવા જાય ને મહારાજ, તો એમના ખેતરમાં એક અન્નનો દાણો પણ ના હોય. અરે પ્રધાનજી, મારે લાચા, લક્ષ્મી અને સગુણા ત્રણ નામની ત્રણ દીકરી છે, તો કેવી રીતે વાંઝ્યો કેવો? જઈને ખેડૂત ભાઈઓને પૂછો. બહુ સારું. અરે ખેડૂત ભાઈ, અમારા મહારાજાને લાચા, લક્ષ્મી અને સગુણા ત્રણ નામની ત્રણ દીકરી હોવા છતાં વાંજ્યા કેવી રીતે કહેવું? હે તમારી દીકરી તો સકલનો માળો, પવન આવે ને ઉડી જાયો રે. તમારી દીકરી તો સકલનો પોઠો, પાકું આવે ને ઉડી જાયો રે. અરે પ્રધાનજી, દીકરી છે તો પારકા ઘરની આજ કહેવાય. આજે પરણાવો તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી બાડો, બોબડો, લૂલો, લંગડો એકાદ પુત્ર હોય ને તો આ રાજ ચલાવે ને એક દિવસનો સમય આ રાજના મનના તાળા લાગે, તાળા. અરે મહારાજા, દીકરી છે એ તો પારકા ઘરની આંચ કહેવાય. આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી બાડો, બોબડો કે લૂલો, લંગડો એકાદ પુત્ર હોય ને મહારાજ, તો આ રાજ ચલાવે, નકર એક દિવસના સમયે આ રાજને તાળા દે. અરે હા પ્રધાન, ખેડૂત ભાઈઓની વાત કેવી સત્ય છે. અરે પ્રધાનજી, જઈને ખેડૂત ભાઈઓને કહો, આજે અવળા સુકન થયા હોય તો કાલે સવળા સુકન લઈ તેના પોતપોતાના ખેતરમાં વાવણી કરવા જાય અને રાજમાં આવીને ઇનામ લઈ જાય. અરે ખેડૂત ભાઈ, જો આજે અવળા સુકન થયા હોય અને કાલે સવળા સુકન લઈ અને તમારા ખેતરમાં વાવણી કરવા જજો અને રાજમાં આવીને ઇનામ લઈ જાઓ. હે સુખ ન લેવા હાયલા ખેડૂત ભાઈ, સુખ ન લેવા હાયલા રે. અરે પ્રધાનજી, જી મહારાજ. એટલું ચાલ્યા તો આટલું જાણવા મળ્યું. ચાલો આગળ વધીએ. તો સારું. આજે રાજાને પ્રધાન બને હાલિયા, હાલિયા
રાજાને પ્રધાન બને આલિયા હાલ કાનુડા કાનુડા તારી મોરલી અને મારા ચિતડે ચોટી ગઈ હે પણ ગેલી ગેલી હે કરી ઓલી ગોકુળની ગોપીઓ અરે રે તારી નીંદરા વેરણ થઈ પણ આ તો ગોકુળિયો હવે ગમતું નથી અને ઓલી યમુના લાગે ખારી ઝેર હે પણ મારા વાલા વાલા હે હારે જોને હવે વેર અરે રે તે તો સીધને કરાવ્યા શામળા વાલાયા તો વાલપનું છે વાણ વાલાયા તો વાલપનું